હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ની અંદર મોડર્ન ફિઝિક્સ ઘણી બધી બ્રાન્ચની અંદર આવે છે. તો એના ઓલરેડી મેં સુપર 40 ક્વેશ્ચન વિથ આન્સરનો વિડીયો અપલોડ કરી દીધો છે. જો હજી સુધી તમે નથી જોયો તો તમે ફટાફટ જોઈ લેશો, એની લિંક બાયોમાં મૂકેલી છે. આજે આપણે વાત કરવાના છે સુપર 10 મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલની મેથડ. હું અહીંયા તમને 10 મેથડ એવી બતાવીશ કે એ રીતના તમે એક્ઝામ્પલ કરી લો છો તો જીટીયુના પેપરમાં એમાંથી જ એક્ઝામ્પલ આવવાના છે. હા મિત્રો, જીટીયુના પેપરમાં એક્ઝામ્પલ આવશે, એમસીક્યુ આવશે અને થિયરી આવશે. હવે કેટલા માર્ક્સના એક્ઝામ્પલ આવશે એ કહી ના શકાય, પણ દરેક યુનિટમાંથી એક એક્ઝામ્પલ તો કમ્પલસરી આવશે ને આવશે. તો જેટલા પણ આપણે એક્ઝામ્પલ છે તો યુનિટ નંબર 1 માં એક્ઝામ્પલ છે, યુનિટ નંબર 2 માં એક્ઝામ્પલ છે અને યુનિટ નંબર 3 માં એક્ઝામ્પલ છે, જે પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે હોય છે. તો વિડીયોના એન્ડ સુધી જોડાવાનું છે. પ્લસ આ એમસીક્યુ ના આન્સર વિથ આન્સર પ્લસ એક્ઝામ્પલ પ્લસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર દરેક વસ્તુ આપણા કોર્સની અંદર મૂકેલી છે. જો હજી સુધી કોર્સ પરચેસ નથી કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. પ્લસ જો હજી સુધી તમે અમારા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. વિદ્યાર્થી મિત્રો, હજી કહું છું તમને કે જો તમે 10 એક્ઝામ્પલની રીત કરી લો છો તો તમે ઈઝીથી ઈઝી પાસ થઈ શકો. કેલ્સી લઈ જવાનું છે, કેલ્ક્યુલેટર લઈ જવાનું છે. તો આ 10 એક્ઝામ્પલની રીત આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. બીજું ખાસ, આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો છે, જેથી ગુજરાતના દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે અને તૈયારી કરી શકે. જે વિદ્યાર્થી મિત્રો રિમિડિયલની એક્ઝામ આપતા હોય ને એમનું ચેપ્ટર સેમ હોય એમના માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો સ્ટાર્ટ કરીએ. એક્ઝામ્પલ, મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ કે એક વર્નિયર કેલિપર્સના મુખ્ય સ્કેલ mm માં અંકિત છે. હવે તમે બુકની અંદર જોશો તો ઘણા બધી અલગ અલગ રીતો આપી છે. તો અહીંયા મુખ્ય સ્કેલ mm માં અંકિત છે. તો ફર્સ્ટ ડેટા લખી શકું, મુખ્ય સ્કેલ બરાબર 1 mm, મેઇન મેઝરમેન્ટ 1 mm, તેના 19 વિભાગનું માપ વર્નિયર સ્કેલના 20 વિભાગ બરાબર છે. એટલે કુલ વિભાગ કેટલા છે? 20 છે. ઓકે, તો છે તો તેની લઘુત્તમ માપ શક્તિ શોધો. શું શોધવાની છે? એલસી ફાઇન્ડ કરવાની છે. 19 વિભાગ 20 વિભાગ બરાબર કીધું છે. ઓકે, તો હવે હું તમને સિમ્પલ એકદમ રીત બતાવી દઉં. જો આરે વર્નિયર કેલિપર્સનું લઘુત્તમ માપ શક્તિ શોધવી હોય, એલસી ફાઇન્ડ કરવી હોય, તો મુખ્ય સ્કેલ પરનું માપ ડિવાઇડ બાય વર્નિયરના કુલ વિભાગ. ઇંગ્લિશમાં થશે વર્નિયર સ્કેલ મેઝરમેન્ટ ડિવાઇડ બાય ટોટલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ. શું થશે? ટોટલ ડિવિઝન ઓફ વર્નિયર સ્કેલ થશે. ઓકે, અહીંયા થશે ઇંગ્લિશમાં થશે મેઇન સ્કેલ of vernier scale upon total division on vernier scale. Okay, clear? ચલો, હવે અહીંયા શું આપી દીધું? મેઇન સ્કેલ કેટલો છે? 1 mm છે. ટોટલ વિભાગ કેટલા છે? 20. આ 19 ને આપણે કોઈ લેવા દેવા કરવાનું નથી, 1/20 કરી દઈએ છે. ચલો 1/20 કરીએ. 1/20 કરી લે, આન્સર તમારો શું થાય છે ચેક કરી લઈએ. તો 1/20 ઇઝ ઇક્વલ ટુ આન્સર થશે 0.05 mm. કેમ mm? કારણ કે મને અહીંયા mm માં માપ આપ્યું છે, તો LC મારી થઈ જશે 0.05 mm થઈ જશે. ક્લિયર? ઓકે, હવે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જો મીટરમાં પૂછ્યું છે, આ એકમ મીટરમાં પૂછ્યો છે, મીટરમાં પૂછ્યો હોય તો અહીંયા આપણે શું કરીશું? LC ઇઝ ઇક્વલ ટુ 0.05 × 10⁻³ મીટર થઈ જશે.
શું થઈ જશે -3 પાવર લાગશે મીટરમાં ઓકે તો પૂછ્યું હોય તો જ જવાબ આપવાનો છે બાકી તમને એવું સ્પેસિફાઈ નથી કીધું તો 0.05 mm એની LC થઈ જશે તો આ ટાઈપનો એક LC નો એક્ઝામ્પલ હવે ડેટા ચેન્જ થઈ શકે છે શું થઈ શકે સમજો કે અહીંયા 19 વિભાગ આપ્યા છે અહીંયા 20 વિભાગ આપ્યા છે તેની જગ્યાએ ચેન્જ થઈ જાય તો હું અહીંયા તમને હોમવર્ક આપું છું આનું અને એ હોમવર્ક તમારે મને કરીને આપવાનું છે અહીંયા 19 ની જગ્યાએ તમને 49 વિભાગ આપ્યા હોય અને અહીંયા 50 વિભાગ આપ્યા હોય તો ચલો આનો આન્સર તમારે મને કોમેન્ટ કરવાનો છે જોઈએ કેટલા વિદ્યાર્થી મિત્રો આનો આન્સર કોમેન્ટ કરે છે આ તમારું ફર્સ્ટ હોમવર્ક નંબર 1 ઓકે હોમવર્ક નંબર 1 ચલો તમારો આન્સર હોમવર્ક નંબર 1 નો કઈને આન્સર મોકલવાનો છે જોડે જોડે કઈ કોલેજમાંથી છો એ પણ તમારે મને મોકલવાનું છે જેથી મને આઈડિયા આવે કેટલા વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કેટલી કઈ કોલેજના કયા વિદ્યાર્થી મિત્રો આન્સર આપી રહ્યા છે કયા વિડિયો જોઈ રહ્યા છે જેથી તમને પ્રેક્ટિસ પણ થઈ જશે ઓકે ક્લિયર ઓકે હવે નેક્સ્ટ આ વર્નિયર સ્કેલ નો થઈ ગયો એના પછી માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ પૂછ્યું છે તો નેક્સ્ટ સેકન્ડ જોઈ લઈએ ચલો અહીંયા એક માઇક્રોમીટર સ્ક્રૂની લંબાસા કીધી છે હવે લંબાસા આપી છે વિદ્યાર્થી મિત્રો LC આપી દીધી છે LC આપી છે ચલો અહીંયા LC આપી છે LC આપી દીધી છે 5 × 10⁻6 મીટર આપી છે શું આપી છે 5 × 10⁻6 મીટર LC એટલે લઘુત્તમ માપ શક્તિ આપી દીધી છે ડેટા પહેલા ખાસ લખી દેવાનો છે ઓકે એના પછી તેના ગોળાકાર સ્કેલ એટલે સર્ક્યુલર સ્કેલના કુલ વિભાગ કેટલા છે 100 તો સર્ક્યુલર સ્કેલ વર્તુળાકારના કુલ વિભાગ સર્ક્યુલર સ્કેલ ડિવિઝન 100 છે તો તેનો પેજ શોધવાનો છે પેજ ફાઇન્ડ કરવાનો છે પેજ ફાઇન્ડ કરવાનો છે ચલો હવે તમને સૂત્ર યાદ છે શું થશે LC કોની માઇક્રોમીટર સ્ક્રૂ ગેજની તો સૂત્ર છે પેજ અપોન ટોટલ scale of circular scale એટલે ગુજરાતીમાં થશે પેજ ભાગ્યા વર્તુળાકારના કુલ વિભાગ ઓકે ચલો હવે મને અહીંયા શું આપી દીધું છે LC આપી દીધી છે ચલો LC કેટલી છે 5 × 10⁻6 આપી દીધી છે પેજ કેટલો છે પેજ શોધવાનો છે એટલે પેજ ફાઇન્ડ કરવાનો છે પેજ મારે ફાઇન્ડ કરો ટોટલ સ્કેલ 100 છે એટલે અહીંયા 100 ચલો પેજ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻6 × 100 એટલે અહીંયા મારો આન્સર આવશે પેજ ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા શું થશે 5 × 10⁻6 તો છે અને 10 ની +2 થઈ જશે બંનેનો સરવાળો થશે એટલે 5 × 10⁻4 મીટર આ શું આવી ગયો પેજ આવી ગયો મીટર શું આવી ગયો પેજ આવી ગયો ઓકે આ પેજ આવી ગયો મીટરમાં આન્સર આવ્યો હવે મારે એને શામાં ફેરવવો છે mm માં ફેરવવો હોય શામાં ફેરવવો હોય mm માં ફેરવવો હોય તો 1 મીટર એટલે × 10⁻3 ભાગ્યા 1000 કરી દો એટલે mm માં થઈ જશે પણ સ્પેસિફાઈ નથી તમારે શું કરવાનું છે પૂછ્યું છે તો જ આન્સર આપવાનો છે બાકી આ આન્સર તમારો પેજ આવી ગયો 5 × 10⁻4 મીટર એ તમારો શું થઈ ગયો પેજ થઈ ગયો ક્લિયર તો આ રીતના એક્ઝામ્પલ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને વર્નિયર કેલિપર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે ખાસ ધ્યાન રાખજો LC બંનેની ફોર્મ્યુલા યાદ રાખવાની છે આ એક LC ની ફોર્મ્યુલા છે આની ઓકે આ સાની LC ની છે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ અને આના પહેલા આપણે જે ચેક કર્યું એ વર્નિયર કેલિપર્સ ની LC છે LC બહુ જ ઇમ્પોર્ટન્ટ છે LC એટલે લઘુત્તમ માપ શક્તિ ક્લિયર ઓકે એની ડાઉટ આ બંને મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરી લેવાના છે આમાં ડેટા ચેન્જીસ થઈને તમને પૂછી શકે છે ચલો હવે જે 4 માર્ક્સની અંદર અથવા 7 માર્ક્સની અંદર એક્ઝામ્પલ પૂછાય એની વાત કરી લઈએ તો અહીંયા મને એક રકમ આપી દીધી છે એક લોખંડના નાના ગોળાને માઇક્રોમીટર સ્ક્રૂ ગેજમાં પકડી અવલોકન લેતા ગોળાકાર સ્કેલ પર મુખ્ય સ્કેલ 7 અને 8 mm ની વચ્ચે રહે છે મિલીમીટર તો મેઇન સ્કેલ શું કીધું છે મેઇન સ્કેલ કીધું છે મેઇન સ્કેલ 7 and 8 એટલે હવે જ્યારે 7 અને 8 ની વચ્ચે રહે વિદ્યાર્થી મિત્રો સમજો હવે આ 7 અને 8 ની વચ્ચે કન્ફ્યુઝન હોય છે તો આપણે જ્યારે ઘડિયાળ હોય છે તો અહીંયા આપણે 12 હોય છે 12 હોય છે અને અહીંયા 1 હોય છે
તો અહીંયા હવર્સ કાંટો અહીંયા આની વચ્ચે રહેતો હોય તો કેટલા વાગ્યા હશે? 12 પોઈન્ટ સમથિંગ મિનિટ થઈ હશે. તો આપણે 7 અને 8 ની વચ્ચે હોય તો આપણે કયો લઈશું? 7, જે પહેલું નાનામાં નાનું માપ આપ્યું હશે એ લઈશું. એટલે મેઇન સ્કેલ આપણે શું લઈશું? 7 લઈશું. શું લઈશું? 7. ઓકે, એટલે 7 અને 8 ની વચ્ચે લે તો 7 mm થઈ ગયું. ચલો mm માં છે મેઇન સ્કેલ 7 mm થઈ ગયો. પછી વર્તુળાકાર સ્કેલનો 65મો વિભાગ, વર્તુળાકારનો વિભાગ, મેચ થતો વિભાગ, વર્તુળાકારનો મેચ થતો વિભાગ કેટલો છે? મેચ ડિવિઝન ઓફ સર્ક્યુલર સ્કેલ 65 છે. પહેલા ડેટા લખીશું. હવે સ્કેલ આડી રેખા સાથે મેચ થાય છે. જો અહીંયા પેચ કીધો છે, પેચ સ્ક્રૂનો પેચ 1 mm હોય. પેચ કેટલો છે? પેચ આપ્યો છે 1 mm. પેચ 1 mm હોય તો સર્ક્યુલર સ્કેલના 100 વિભાગ હોય તો ગોળાનો વ્યાસ શોધો. તો ટોટલ સ્કેલ, સર્ક્યુલર સ્કેલ વર્તુળાકારના કુલ વિભાગ કેટલા છે? 100 છે. ઓકે, તો તમારે શું શોધવાનું છે? વ્યાસ શોધવાનો છે. ઓકે, હવે મને ઇન્સ્ટ્રુમેન્ટ કયું આપ્યું છે? માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ આપ્યું છે. આટલી વસ્તુ આપી છે. પહેલા ફાઇન કરીશું કોઈ એરર છે આની અંદર? ના, એરર આપી નથી. તો સૌ પ્રથમ સ્ટેપ નંબર 1 આપણે શું કરીશું? ફર્સ્ટ આપણે ફાઇન કરીશું. અહીંયા સ્ટેપ નંબર 1 ની અંદર ફાઇન્ડ LC. LC ઇઝ ઇક્વલ ટુ શું થશે? પેજ ભાગ્યા વર્તુળાકારના કુલ વિભાગ. વર્તુળાકાર સ્કેલ પરના કુલ વિભાગ પેજ 1 અને વર્તુળાકારના 100 છે. એટલે 1/100 કરીએ. 1 ડિવાઇડ બાય 100 ઇઝ ઇક્વલ ટુ 0.01. એટલે 0.01 mm LC આવી ગઈ. ચલો, આ LC આવી ગઈ મારી. LC ક્લિયર. ઓકે, હવે અહીંયા આપણે ડેટા લઈશું. મેઇન સ્કેલ, મુખ્ય સ્કેલનું માપ, ચલો મુખ્ય સ્કેલનું માપ શું થશે? મેઇન સ્કેલ રીડિંગ શું થશે? મુખ્ય સ્કેલનું માપ 7 mm. ઓકે, ચલો સેકન્ડ લઈશું વધારાનું માપ અથવા વર્નિયર શું કહેવાય? વર્તુળાકાર સ્કેલનું માપ, વધારાનું માપ કેટલું થશે? તો મેચ થતો કાપો ગુણ્યા LC. ચલો, મેચ થતો કાપો કયો છે? 65. તો 65 ક્રોસ 0.01. ચલો 65 ક્રોસ 0.01 એટલે અહીંયા આન્સર આવશે 0.65. ઓકે, હવે વર્તુળાકાર સ્કેલનો ગોળાનો વ્યાસ ઇઝ ઇક્વલ ટુ મુખ્ય માપ પ્લસ વધારાનું માપ. ચલો, મુખ્ય માપ કેટલું? 7 અને વધારાનું માપ 0.65. એટલે આન્સર આવશે 7.65 mm. આ મારો વ્યાસ આવી ગયો. ક્લિયર? તો આ રીતની ગણતરી કરવાની થશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ક્લિયર? એની ડાઉટ આની અંદર? બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. આ ટાઈપનો એક્ઝામ્પલ પૂછાતો હોય છે. જીટીયુના પેપરમાં ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? એની ડાઉટ આની અંદર? એક પણ એક્ઝામ્પલ લેફ્ટ કરવાનો નથી. આપણે પ્રેક્ટિસ કરવાની છે. ખાસ ધ્યાન રાખજો. ઓકે, આમાં ડેટા ચેન્જીસ થઈ શકે છે, બાકી મેથડ આ જ પૂછાશે. ઓકે, ચલો હવે નેક્સ્ટ જોઈએ. એના પછી નેક્સ્ટ આપ્યું છે વર્નિયર કેલિપર્સ આપ્યું છે. હવે વર્નિયર કેલિપર્સના બે જડબા વચ્ચે પૂછ્યું છે. એટલે જડબા વચ્ચે એક સળિયો લીધો છે. સળિયાની લંબાઈ કીધી છે. શૂન્ય મુખ્ય સ્કેલના 10.3 અને 10.4 સેન્ટીમીટર વચ્ચે રહે છે. એટલે આપણે અહીંયા શું કરીશું? જો 10.3 અને 10.4 વચ્ચે રહે છે. ઓકે, તો અહીંયા પહેલું શું થશે? વર્નિયર સ્કેલનું મુખ્ય માપ ઇઝ ઇક્વલ ટુ 10.3 સેન્ટીમીટર થઈ ગયું. ઓકે, ચલો એને શું કીધું? વર્નિયરનો 15મો વિભાગ મુખ્ય સ્કેલના વિભાગ એટલે મેચ થતો વિભાગ અથવા કાપો 15મો છે.
પછી સરિયાની લંબાઈ શોધો. વર્નિયરના કુલ વિભાગ 20 છે. શું છે? કુલ વિભાગ કોના? વર્નિયરના કુલ વિભાગ 20 છે અને મુખ્ય માપ mm માં છે, એટલે કે મુખ્ય માપ 1 mm છે. ઓકે, હવે આ mm માં છે એટલે સેન્ટીમીટર ને મારે શામાં કર? જો મિત્રો જ્યારે પણ લેન્થ લો ત્યારે મીટરમાં લો તો બધી મીટરમાં લેવાની, સેન્ટીમીટરમાં લો તો બધું સેન્ટીમીટરમાં લેવાનું, mm માં લો તો બધા mm માં લેવાનું. બીજું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને ક્વેશ્ચન પૂછતા હોય છે કે સર ફિઝિક્સની અંદર અમે કેલ્સી લઈ જઈ શકીએ છીએ? યસ, સિમ્પલ કેલ્સી તમે એલાઉ છે, સિમ્પલ કેલ્સી લઈ જઈ શકો છો અને લઈ જ જવાનું છે કારણ કે ગણતરી કરવાની છે એટલા માટે. ચલો 0.3 સેન્ટીમીટર એટલે 103 mm થઈ જશે, ભાગ્યા 10 ગુણ્યા 10 કરીએ એટલે 103 mm થઈ ગયું. પહેલું અહીંયા ફાઇન્ડ કરીશ, ફાઇન્ડ એલસી. ફાઇન્ડ એલસી. એલસી બરાબર સૂત્ર શું થશે? મુખ્ય સ્કેલનું માપ ભાગ્યા વર્નિયરના કુલ વિભાગ. ઓકે, ચલો મુખ્ય સ્કેલનું માપ કેટલું છે? મુખ્ય સ્કેલનું માપ કેટલું છે? 1 mm અને વર્નિયરના કુલ વિભાગ 20 છે એટલે આપણે 1/20 કરીએ એટલે આન્સર આવશે 0.05. 0.05 mm. આ મારી એલસી આવી ગઈ. ઓકે, ચલો એલસી આવી ગઈ. હવે આપણે વાત કરીએ વધારાનું માપ એટલે કે મુખ્ય સ્કેલનું માપ. મુખ્ય સ્કેલનું માપ ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? 103 mm. ચલો વધારાનું માપ અથવા વર્નિયરનું માપ કહીએ તો કેટલો છે? મેચ થતો કાપો, મેચ થતો કાપો ગુણ્યા એલસી. ચલો મેચ થતો કાપો કેટલો છે? મેચ થતો કાપો 15 ગુણ્યા એલસી 0.05. ઓકે, તો અહીંયા ગુણ્યા 15 કરી દઈએ 0.5 એટલે 0.75 mm વધારાનું માપ થઈ ગયું. ઓકે, હવે શું થશે? સરિયાની કુલ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ મુખ્ય માપ પ્લસ વધારાનું માપ. ચલો મુખ્ય માપ કેટલું? 103 પ્લસ 0.75 એટલે આન્સર આવશે 103.75 mm. આ આવી ગયો મારો આન્સર. જો સેન્ટીમીટરમાં ફેરવવો છે તો 110.375 સેન્ટીમીટર થઈ જશે. પૂછ્યું હોય તો જ તમારે ફેરવવાનું છે, બાકી mm માં આન્સર રાખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો શું ભૂલ કરતા હોય છે? પહેલી મિસ્ટેક અહીંયા સેન્ટીમીટર ને mm માં ફેરવતા નથી. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કારણ કે નીચે mm માં માપ આપ્યું છે, અહીંયા સેન્ટીમીટરમાં લઈ લેતા હોય છે એટલે આન્સર ખોટો આવતો હોય છે. એટલે આ એક મિસ્ટેક થતી હોય છે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ 4 ટાઈપના એક્ઝામ્પલ વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. GTU ના પેપરમાં પૂછવાની શક્યતા સૌથી વધારે પ્રબળ છે. ઓકે, ક્લિયર થઈ જશે. ઓકે, ચલો હવે એના પછીની વાત કરી લઈએ. નેક્સ્ટ આપ્યો છે કે કાચનું વક્રીભવન શોધવાનો પ્રયોગમાં વક્રીભવનના મૂલ્યો આપી દીધા છે, અવલોકનો આપ્યા છે. જુદા જુદા મને અહીંયા અવલોકનો આપી દીધા છે. હવે એનું શોધવાનું છે સરેરાશ વક્રીભવન શોધવાનું છે. બીજું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ ત્રુટિ અને પ્રતિષેધ ત્રુટિ શોધવાની છે. એબ્સોલ્યુટ એરર ને બધા એરર તમારે ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો ચલો પહેલા જે આપણે આ છે એવરેજ શોધી નાખીએ, સરેરાશ વક્રીભવન શોધી નાખીએ. લઈએ સરેરાશ સરેરાશ વક્રીભવન ઇઝ ઇક્વલ ટુ જેટલા પણ ડેટા આપ્યા છે એને આપણે કહીએ છીએ, હું અહીંયા a બાર કહી દઉં છું, સરેરાશ વક્રીભવનને a બાર વડે દર્શાવી દઉં છું. ચલો કેટલા આપ્યા છે? 1.36 પ્લસ 1.29 પ્લસ 1.33 પ્લસ 1.34 પ્લસ 1.35 પ્લસ 1.32 અહીંયા પોઈન્ટ છે, પછી પ્લસ 1.31 પ્લસ 1.34. ઓકે, ટોટલ નંબર છે મારા 1 2 3 4 5 6 7 8 8 છે. ઓકે, ચલો અહીંયા થશે 1.32 36
પ્લસ 1.29 પ્લસ 1.33 પ્લસ 1.34 પ્લસ 1.35 પ્લસ 1.32 પ્લસ 1.31 પ્લસ 1.34 જે ટોટલ થશે 10.64 ડિવાઇડ બાય 8 એટલે આન્સર આવશે 1.33 આ સરેરાશ આવી ગયો ઇક્વેશન નંબર 1 સરેરાશ આવી ગયું હવે મારે શું કરવું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરવી છે સરેરાશ એટલે એવરેજ આપણે જે શોધીએ છે એ ઓકે હવે મારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી હોય તો એના માટે મારે શું કરવું પડશે પહેલું અહીંયા જે આવ્યો છે ડેલ્ટા A1 માઇનસ હવે જો દરેકને આપણે શું કહીએ છીએ ડેલ્ટા A1 બરાબર શું થશે ડેલ્ટા A1 બરાબર શું કરીશું જે માપ આવ્યું છે એમાંથી 1.33 માઇનસ 1.36 ઇઝ ઇક્વલ ટુ 0.03 ઓકે પણ કેવા માઇનસ 0.03 ઓકે પછી અહીંયા ડેલ્ટા A2 ચલો 1.33 માઇનસ 1.29 ઓકે 1.33 માઇનસ 1.29 એટલે આન્સર આવશે 0.04 ડેલ્ટા A3 1.33 માઇનસ 1.33 ઇઝ ઇક્વલ ટુ 0.00 ચલો ડેલ્ટા A4 ઇઝ ઇક્વલ ટુ 1.33 minus 1.34 minus 0.01 okay delta A5 1.33 minus 1.35 is equal to minus 0.02 okay delta A6 1.33 minus 1.32 0.01 delta A7 1.33 minus 1.31 यानी कि 0.02 यानी लास्ट डेल्टा A8 1.33 minus 1.34 minus 0.01 આ મારી દરેકમાંથી શું આવી ગઈ આને શું કહેવાય સરેરાશ વક્રીભવન થઈ ગયો હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ શોધવી છે એરર શોધવી છે તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ચલો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે ડેલ્ટા A બાર ઇઝ ઇક્વલ ટુ આ બધાનો હું સરવાળો લઈ લઈશ પણ પ્લસમાં લઈશ એટલે 0.03 પ્લસ 0.0 ભલે માઇનસ હોય તો પણ સામા લઈશું પ્લસમાં લઈશું 0.0 પ્લસ પછી 0.00 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 ડિવાઇડ બાય ટોટલ કેટલા છે 8 છે એટલે ટોટલ 8 થઈ જશે એટલે ડેલ્ટા A બાર ઇઝ ઇક્વલ ટુ ચલો 0 શું થશે 0.03 પ્લસ 0.04 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 પ્લસ 0.02 પ્લસ 0.01 એ ટોટલ થશે 0.40 divided by 8 delta A bar is equal to divide by 8 0.0175 આ આવી ગયું સરેરાશ નિરપેક્ષ ત્રુટિ આવી ગઈ ઓકે હવે આની મારે શું શોધવી છે સાપેક્ષ ત્રુટિ શોધવી છે શું કીધું છે સાપેક્ષ ત્રુટિ એટલે સાપેક્ષ ત્રુટિને ઇંગ્લિશમાં કહેવાશે રિલેટિવ એરર શું કહેવાય છે RE રિલેટિવ એરર તો એનું સૂત્ર થશે મારું ડેલ્ટા A બાર અપોન A ચલો ડેલ્ટા A બાર કેટલો આવ્યો 0.0175 ડિવાઇડ બાય 1.33 હતો ને આર્યું ઓકે ચલો અહીંયા થશે શું થશે તો 0.0175 ડિવાઇડ બાય 1.33 એટલે આન્સર આવશે
એને આને કહીશું રો n, ઓકે, એટલે આન્સર આવશે 0.01315, ઓકે, આટલો આવી ગયો. હવે લાસ્ટ મારે શોધવું છે પર્સન્ટેજ એરર એટલે પ્રતિશત ત્રુટિ. પર્સન્ટેજ એરર PE પર્સન્ટેજ એરર. તો પર્સન્ટેજ એરર માટે શું થશે? ડેલ્ટા n ક્રોસ 100 રો n ક્રોસ 100. ચલો રો n કેટલો મળ્યો? 0.01315 ક્રોસ 100. ચલો ક્રોસ આન્સર ક્રોસ 100 ઇઝ ઇક્વલ ટુ મળશે 1.1315, ઓકે, આ મારો આન્સર થઈ જશે. એટલે એપ્રોક્સી 1.3% એરર કહેવાશે. ક્લિયર? તો આ ટાઈપનું પહેલા સૌ પ્રથમ એવરેજ શોધી નાખીશું, એના ઉપરથી સરેરાશ ત્રુટિ શોધીશું, એના ઉપરથી સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત. હવે સમજી લો કે ઓનલી તમને પર્સન્ટેજ એરર કીધી હોય તો પણ આ બધી જ એરર તમારે ફાઇન્ડ કરવી પડશે. ક્લિયર? ઓકે, તો આ દરેક એરર તમારે ફાઇન્ડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આટલા એક્ઝામ્પલ નંબર 1 ના ચેપ્ટર નંબર 1 ના આ રીતો છે. આ રીત પરફેક્ટલી કરી લેશો એટલે ઈઝીમાં ઈઝી થઈ જશે. 100% જીટીયુ ના પેપરમાં પૂછાઈ જશે. આનામાંથી જ પૂછાવાનું છે, એક પણ એક્ઝામ્પલ લેફ્ટ કરવાનો નથી વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે, એની ડાઉટ આની અંદર? કોઈ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો. ચલો નેક્સ્ટ હવે વાત કરી લઈએ આપણે. નેક્સ્ટ એક્ઝામ્પલ, એક સમાંતર પ્લેટ કેપેસિટરમાં 1 mm બાજુ ધરાવે છે, એટલે એને 1 mm બાજુ એટલે પ્લેટની લંબાઈ કહી શકાય. આપણે આ કેપેસિટર ચેપ્ટર નંબર 2 તેમાં પ્લેટની લંબાઈ ઇઝ ઇક્વલ ટુ પહોળાઈ આપી દીધી છે. કેટલી છે? 1 mm. વચ્ચેનું ડિસ્ટન્સ, પ્લેટની વચ્ચેનું અંતર પણ 1 mm છે. ઓકે, તો કેપેસિટન્સ શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો. શું શોધવાનું છે? કેપેસિટન્સ. તો હવે મારે ફર્સ્ટ એ કરવો પડશે, એટલે એ બરાબર શું થશે? L ક્રોસ B એરિયા, એટલે 1 ક્રોસ 1 બરાબર 1 mm સ્ક્વેર. ચલો ડિસ્ટન્સ આપી દીધું છે, D બરાબર 1 mm આપી દીધું છે. ઓકે, હવે કેપેસિટન્સ શોધવા માટેનું સૂત્ર છે કેપેસિટન્સ is equal to C બરાબર એપ્સિલોન 0 into A upon D. એપ્સિલોન 0 ને આપણે કહીએ છીએ શૂન્યાવકાશની પરમેબિલિટી. એનો કિંમત યાદ રાખવાની છે. કેટલી છે? 8.85 ગુણ્યા 10⁻12 ફેરાડે પર મીટર. ઓકે, ફેરાડે પર મીટર. ઓકે, હવે સમજી લઈએ કે અહીંયા જે કીધું છે એ આપણે mm માં ફેરવવું, કારણ કે અહીંયા જો અહીંયા mm માં છે. શામાં છે? અહીંયા mm માં છે. એટલે આ જે આન્સર આવે 1 mm, એટલે અહીંયા 1 ક્રોસ 10⁻³ હવે એને એરિયામાં મારે ફેરવવો પડશે. એટલે એરિયા હંમેશા જ્યારે પણ આપણે એરિયામાં ફેરવતા હોય ત્યારે શું થશે? અહીંયા હું સિમ્પલ વસ્તુ બતાવું કે mm છે, 1 mm ને આપણે શું કહીએ? 10⁻³ મીટર કહેવાશે. આને શું કહેવાશે? 10⁻³ મીટર કહેવાશે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ આટલું લખી નાખતા હોય છે. તને મીટરમાં ફેરવવો છે તો આપણે શું કરીએ છીએ? ફર્સ્ટ અહીંયા મીટરમાં લઈ લઈએ. ચલો, તો અહીંયા શું થશે? 10⁻³ ક્રોસ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 10⁻6 મીટર સ્ક્વેર થઈ જશે, અને આનું થશે 10⁻³ મીટર. ઓકે, આટલી વસ્તુ થઈ ગઈ. આ વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, હવે સમજી લઈએ કે એરિયા, કારણ કે અહીંયા એકમ છે ફેરાડે પર મીટર, એટલે લંબાઈ મીટરમાં જ લેવાની વિદ્યાર્થી મિત્રો. mm માં આપી હોય તો પણ મીટરમાં કન્વર્ટ કરીશું, સેન્ટીમીટર આપી હશે તો પણ મીટરમાં કન્વર્ટ કરીશું. અને એ વસ્તુ યાદ હોવી જોઈએ કે 1 મીટર 1 mm બરાબર 10⁻³ મીટર. 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻² મીટર. ઓકે, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે, ચલો તો હવે અહીંયા કેપેસિટન્સ અહીંયા આપ્યું છે 8.85 ક્રોસ 10⁻12 ક્રોસ એરિયા કેટલો છે? 10⁻6 અને ડિસ્ટન્સ આપ્યો છે D આપ્યો છે 1 ક્રોસ એટલે 10⁻3. ઓકે, હવે આ 10⁻3 ને હું ઉપર લઈ જાઉં એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે અહીંયા શું થશે? 8.85 ક્રોસ આ બંનેનું -18 થઈ જશે.
12 ને 6 18 અને અહીંયા થશે આ -3 એટલે +3 ઉપર જાય એટલે +3 થઈ જાય ને એટલે અહીંયા થશે 8.85 क्रॉस 10⁻⁻50. ઓકે આ થઈ ગયું કેપેસિટન્સ અને એનો એકમ આવશે શું આવશે ફેરાડે એકમ શું આવશે ફેરાડે ઓકે શું આવી ગયો ફેરાડે આવી ગયો ઓકે તો આ રીતના તમારે કિંમત શોધવાની હોય છે ક્લિયર એની ડાઉટ આની અંદર કોઈ પણ ટાઈપનો ડાઉટ હોય તો મને કોમેન્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો હવે નેક્સ્ટ આના પછીનો આ ખાસ વસ્તુ યાદ રાખી લેજો એપ્સિલોન 0 ની વેલ્યુ યાદ રાખવાની છે અને કા કન્વર્ટર ખાસ યાદ રાખી લેવાના છે આ બધાની જ પીડીએફ આપણે WhatsApp અને Instagram ટેલિગ્રામ પર શેર કરી દેવાના છે કોર્સની અંદર ઓલરેડી અપલોડ છે પ્લસ મોસ્ટ આઈએમપી વિથ આન્સર આપણા કોર્સની અંદર અવેલેબલ છે બધી જ લિંકો ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જીટીયુના પેપર પણ એની અંદર ઇન્ક્લુડ છે ચેપ્ટર વાઇઝ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર મૂકેલા છે દરેક વસ્તુ એની અંદર ઇન્ક્લુડ છે ઓકે નેક્સ્ટ જોઈએ અહીંયા 10 માઇક્રોફેરાડે 12 માઇક્રોફેરાડે 20 ફેરાડે સોરી ફેરાડે આપ્યા છે માઇક્રોફેરાડે હોય ફેરાડે હોય કોઈ ફરક પડતો નથી તો અહીંયા ત્રણ કેપેસિટર આપેલા છે તો કેપેસિટર શ્રેણી અને સમાંતર હવે શ્રેણી અને સમાંતર તો શ્રેણીની અંદર પહેલા કેપેસિટન્સ શોધવું હોય શ્રેણી માટેનું કેપેસિટન્સ શોધવું હોય તો C બરાબર શ્રેણી છે તો C શોધવું હોય કેપેસિટન્સ શોધવું હોય તો સિરીઝ હોય તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 થાય ઓકે એ જ પ્રમાણે સમાંતર હોય પેરેલલ હોય તો પેરેલલ માટે થશે C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 ઓકે હવે જે ડેટા આપ્યો છે લઈ લઈએ ચલો પહેલું C1 કેટલો આપ્યો છે 10 ફેરાડે આપી દીધો છે C2 આપ્યો છે 12 ફેરાડે અને C3 આપી દીધો છે 20 ફેરાડે ઓકે આટલી વસ્તુ આપેલી છે હવે પહેલું મારે શોધવું છે શ્રેણી માટે ફાઇન્ડ કરવું છે શ્રેણી એટલે કે સિરીઝ માટે શાના માટે કીધું છે સિરીઝ માટે તો 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 ચલો 1/C એટલે કેટલો છે 10 પ્લસ 1/12 પ્લસ 1/20 હવે આની LC લેવી છે તો LC મારે 20 છે 12 છે અને 10 છે તો 60 LC સેટ થઈ જશે 60 જો 60 LC લઈને કરો તો પણ થઈ શકે અથવા કેલ્સી હોય જો LC માં ખબર ના પડતી તો સિમ્પલ વસ્તુ સાદા કેલ્સી માં થઈ જાય 1/10 કરો ચલો 1/10 નો આન્સર શું આવે છે 0.1 આવ્યો પછી વચ્ચે પ્લસ 1/12 0.083 ઓકે 33 આવે છે અને અહીંયા આવે છે 1/20 એટલે આન્સર આવશે 0.05 પણ આ છે 1/C પાછા ભૂલ ના કરતા ધ્યાન રાખજો આ વસ્તુ ભૂલ ના કરતા શું ભૂલ છે હું બતાવું છું પછી ચલો હવે 1/C કેટલો છે 1/C આ ત્રણેયનો સરવાળો કરી દઈએ એટલે શું થશે પ્લસ 0.083 પ્લસ 0.1 એટલે ટોટલ થયું 0.233 ઓકે આ 1/C હવે C શોધવો હોય તો આના નીચે 1 હોય આ ઉપર લઈ જાઉં આને હું નીચે લાવું તો રોટેટ થઈ જશે તો 1/0.233 કરી દેવાના એટલે 1 ભાગ્યા આન્સર એટલે જવાબ આવશે C બરાબર 4.29 ફેરાડે આનો આન્સર આવશે ઓકે આ રીતના પણ આવે જો આપણે LC લઈએ છે શું લઈએ છે LC જો હવે LC રીતે ગણાવ LC લેતા હોઈએ તો LC માં શું થાય સમજી લો ચલો LC લઈએ આપણે LC ની રીતે ગણે અહીંયાથી આ સ્ટેપ અહીંયા બતાવું છું તો અહીંયા 60 મેં 1/C 60 LC લીધી 60 LC લીધી તો અહીંયા 10 ના કેટલા 6 વડે મલ્ટીપ્લાય કર્યા હશે 12 ને 12 પંચા 60 અને 20 તરી 60 ઓકે એટલે 6 5 11 11 12 13 14 થઈ ગયા એટલે અહીંયા 1/C બરાબર કેટલા થશે 14/60 થઈ ગયા ઓકે એટલે C બરાબર શું થશે 60/14 ઓકે એટલે 60/14 કરીએ તો પણ આન્સર સેમ ટુ સેમ આવશે કેટલો આવે છે 4.29 ફેરાડે આવે છે આવી ગયો બંને રીત સેમ જ છે
अलग अलग नहीं, आ बीजी रीत है, एक्स्ट्रा रीत आपेली है। ओके क्लियर? आ थई गयुं श्रेणी माटे। हवे मारे शोधवुं छे समांतर माटे। शाना माटे? समांतर माटे। समांतर एटले पेरेलल कनेक्शन माटे। चलो पेरेलल कनेक्शन माटे C बराबर C1 प्लस C2 प्लस C3, आ CP कही शकाय, आने CS कही शकाय। CS आई गयो, CS नो आंसर सीरीज आ CS। चलो CP इज इक्वल टू किलो छे 10 प्लस 12 प्लस 20 इज इक्वल टू 42 ફેરાડે। CP आई गयो 42 ફેરાડે। આનો એક એક્ઝામ્પલ જીટીયુ માં પૂછાશે। હવે આની અંદર ઇન્ક્લુડ કરેલું એક ભાઈ વોલ્ટેજ આપ્યા છે 60, V આપ્યા હોય 60, તો Q શોધો એવું કીધું હોય એક્સ્ટ્રા, તો આવડે સૂત્ર શું છે? C બરાબર Q upon V। ચલો C મળી ગયો। टोटल C सीरीज माटे शोधो होय तो C आ तमे सीरीज कनेक्शन लई लो, आना माटे अलग मळशे ने आना माटे अलग मळशे, बंने माटे अलग शोधीने मने आंसर करो, कमेंट करो, जोईए केटला विद्यार्थी मित्रों कमेंट करे छे। क्लियर? तो आ रीतना कैपेसिटन्स ना मोस्ट एंड वेरी मोस्ट इम्पोर्टન્ટ एग्जाम्पल छे, आ रीतना पूछाता होय छे। एक पण एग्जाम्पल लेफ्ट करवानो नथी, प्रेक्टिस करी लेजो, आवड़शे विद्यार्थी मित्रों। ओके वेलोसिटी शोधवी होय तो V बराबर सूत्र याद होवुं जोईए, V बराबर n into लेम्डा। हवे V हमेशा लेवानो मीटर पर सेकंड, n लेवानो हर्ट्ज मां અને લેમ્ડા લેવાનો મીટર માં। ओके આટલી વસ્તુ યાદ રાખવાની છે, આ યાદ રાખવાની વસ્તુ છે। चलो હવે જે ડેટા આપ્યો છે લઈ લઈએ। પહેલો શું આપ્યો છે? તરંગ લંબાઈ લેમ્ડા 12.5 મીટર। ઓકે મીટર માં લેવાનો ભાઈ, લેમ્ડા મીટર માં આપી દીધો છે। आवृत्ति हर्ट्ज आपी, आवृत्ति n आपी दीदी छे, n आपी दीदी छे 24 मेगा हर्ट्ज। ओहो मेगा हर्ट्ज है, हर्ट्ज में फेरवी होय मेगा गुण्या 10⁶, मेगा ने कन्वर्ट करे 10⁶ हर्ट्ज। ओके हवे मारे फाइंड करवो छे V, तो V बराबर n into लेम्डा। चलो V बराबर n केटलो छे? n केटलो आप्यो छे? 24 गुण्या 10⁶ गुण्या 12.5, 24 गुण्या 12.5 आंसर आयो 300 गुण्या 10⁶ मीटर पर सेकंड। आ मारो आंसर। आ टाइपनो एक एग्जाम्पल जीटीयू ना पेपर में पूछावानो 100% छे, 110% पूछावानो छे, खास करी लेजो विद्यार्थी मित्रों। ओके क्लियर? एनी डाउट आनी अंदर? क्लियर? चलो नेक्स्ट एग्जाम्पल, एक स्वर कांटानी आवृत्ति। चलो n आपी दीधो छे, n आप्यो छे 660 हर्ट्ज, वेग आपी दीधो छे 0.33 किलोमीटर पर सेकंड। એટલે મારે 0.33 કિલોમીટર ને મીટર માં ફેરવો એટલે 10⁻³ ભાગ્યા થઈ ગયું, અને સેકન્ડ તો સેકન્ડ એટલે આ થઈ ગયો મીટર પર સેકન્ડ। ફક્ત કિલોમીટર, 1 કિલોમીટર બરાબર 10⁻³ મીટર, 1000 મીટર એટલે 10⁻³ વડે મલ્ટીપ્લાય કરી દીધા। ओके હવે એને એવું કીધું જો 75 કંપન પૂરા, તો આ પછી વાત કરીએ। તો પહેલા હું શું શોધી લેમ્ડા શોધી નાખું। ચલો V બરાબર સૂત્ર શું? n into લેમ્ડા। લેમ્ડા ને કરતા બનાવીએ તો n upon V થઈ જાય। चलो लेम्डा इज इक्वल टू n केटलो? n छे 660 भाग्या 0.33 गुण्या 10⁻³। ओके चलो 660 भाग्या 0.33 એટલે આન્સર આવ્યો 2000 गुण्या 10⁻³ ओके क्लियर? હવે આ થઈ ગયો મીટર પર સેકન્ડ એટલે 0.33 સોરી V बराबर n into લેમ્ડા એટલે લેમ્ડા ને કરતા બને તો n નીચે જશે। અરે મિસ્ટેક, માય મિસ્ટેક, સો સોરી આવી મિસ્ટેક થાય ભાઈ, ઉતાવળ નહીં કરવાની હો। ઓકે ચલો તો અહીંયા શું થઈ ગયું? n ને લેમ્ડા ને કરતા બનાવ્યો तो V upon n થશે। ચલો V કેટલો? 0.33 ગુણ્યા 10⁻³ અને n કેટલો? 660 એટલે શું થશે? 0.33 ભાગ્યા 660 એટલે 5
5 ગુણ્યા 10 ની -4 ગુણ્યા 10 ની -3 +3. ઓકે, આટલો આવી ગયો. હવે આપણે શું કરીએ, એને મલ્ટીપ્લાય 10⁻³ એટલે આન્સર તમારો થશે અહીંયા 5 ગુણ્યા 10 ની -1 એટલે 5/10. ઓકે, 0.5 મીટર આવી ગયો લેમ્ડા. શું આવી ગયો? લેમ્ડા. હવે આ એક તરંગ લંબાઈની લંબાઈ આવી ગઈ લેમ્ડા. હવે 75 કંપન, તો એક કંપન પૂરા કરતા તરંગ 0.5 મીટર અંતર કાપે તો 75 માટે કેટલા? તો 75 ક્રોસ 0.5. ઓકે, ક્રોસ 75 એટલે 37.5 મીટર અંતર કાપશે 75 કંપન પૂરા કરવા માટે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આટલા એક્ઝામ્પલ કરી લેવાના છે. બધા જ રીતના બધા ચેપ્ટરના એક્ઝામ્પલ અહીંયા કવર થઈ ગયા તમારા. એક પણ એક્ઝામ્પલ બાકી રહેતો નથી. આટલા તમે કવર કરી લેશો એટલે જીટીયુમાં ટોટલી રીતના એક્ઝામ્પલ આવી જશે. એક પણ એક્ઝામ્પલ આ રીતથી બહારનો નહીં આવે એની મારી ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ એક્ઝામ્પલ પરફેક્ટલી કરી લેશો. મેં સુપર ક્વેશ્ચન સુપર 30 ક્વેશ્ચન ફિઝિક્સમાં પણ પ્રોવાઈડ કરી દીધા છે. ફિઝિક્સમાં સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ કર્યા છે. એ લોકો પ્લસ આ એક્ઝામ્પલ આટલું કરી લેશો તો તમે 100% 50 થી 60 માર્ક્સ ઈઝી મેળવી શકો છો. અને જે લોકોને મેં આઈએમપી આપી છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે પહેલા મૂકેલા છે એટલા કરી લેશો અને એક્ઝામ્પલ કરશો તો તમારા હંમેશા 60 થી 65 માર્ક્સની અંદર 100% આવી જશે. મેં બધી જ વસ્તુ આપણા કોર્સની અંદર પણ મૂકી દીધી છે. ત્યાંથી તમે કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. યુટ્યુબ ચેનલ ઉપર પણ વિડીયો મૂકેલા છે અને બધું જ મટીરિયલ રેડી આપણા કોર્સની અંદર અવેલેબલ છે. તો ત્યાંથી તૈયારી કરી સ્ટાર્ટ કરી દેશો. તમારે પાસ થવું છે તો સુપર 30 ક્વેશ્ચન કરો. ફૂલ માર્ક્સ લાવવા છે, પૂરેપૂરા માર્ક્સ લાવવા છે, ડબલ એ ગ્રેડ લાવવો છે તો મોસ્ટ આઈએમપી જેટલા પણ ક્વેશ્ચન આપી દીધા છે બધા ક્વેશ્ચન કરી લો. દરેક ચેપ્ટરના વિડીયોઝ પણ અવેલેબલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વખતે ફિઝિક્સનું પેપરને ભૂકા બોલાવી દેવાના છે. એક પણ એક્ઝામ્પલ કે એક પણ ક્વેશ્ચન આપણને ના આવડે એવું બનવું ના જોઈએ. ઓકે, જ્યારે પણ તમારી જીટીયુની એક્ઝામ આપીને આવો ત્યારે આ વિડીયો ફરીથી ઓપન કરવાનો છે. સુપર 30 નો ક્વેશ્ચનનો ઓપન કરવાનો છે અને પછી તમારે કમ્પેર કરવાનું છે કેટલા માર્ક્સનું પૂછાય છે. ઓકે, તો દરેક વિદ્યાર્થી મિત્રો ફટાફટ તૈયારીમાં લાગી જશો અને સૌથી વધારેમાં વધારે માર્ક્સ લાવવાના છે. બેસ્ટમાં બેસ્ટ માર્ક્સ લાવવાના છે. બેસ્ટ ઓફ લક ફોર યોર જીટીયુ એક્ઝામ. જય હિન્દ, જય ભારત.